નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી. મિત્રો, અત્યારે એક જ ફિલ્મની વાત ચાલી રહી છે, ચોરે અને ચોટે. બધાના મોઢે અત્યારે એક જ વાત છે, લાલો ફિલ્મ જોઈ કે નહીં, લાલો ફિલ્મ જોઈ કે નહીં, લાલો ફિલ્મ જોઈ કે નહીં. હું પણ તમને એ જ પૂછી રહ્યો છું કે લાલો ફિલ્મ જોઈ કે નહીં. ના જોઈ હોય તો અત્યારે પહેલી ફુરસતમાં ટિકિટ બુક કરાવો અને લાલો ફિલ્મ થિયેટરમાં જોવા જાઓ. થિયેટરમાં લાલો અત્યારે અવનવા રેકોર્ડ સ્થાપી રહી છે. 24મા દિવસે એટલે કે આ રવિવારે ફિલ્મનું કલેક્શન હતું 2,33,00,000 રૂપિયા, જે કોઈ પણ ફિલ્મનું 24મા દિવસનું સૌથી હાઈએસ્ટ કલેક્શન હતું. એ પછીના સોમવારે 2,09,00,000 રૂપિયા અને ગઈકાલે હતો મંગળવાર અને ગઈકાલે 2,43,00,000 જેટલું બુકિંગ કલેક્શન કર્યું છે આ ફિલ્મે. ફિલ્મ રોજ નવા રેકોર્ડ તોડી રહી છે, ઓનલી બીકોઝ ઓફ ઓડિયન્સને આ ફિલ્મ બહુ જ પસંદ પડી રહી છે. માઉથ પબ્લિસિટીને લીધે આ ફિલ્મ ચાલી રહી છે અને ફરી એકવાર એ વાત સાચી સાબિત થઈ રહી છે કે માઉથ પબ્લિસિટીને લીધે જ ગુજરાતી ફિલ્મો ચાલે છે, ગુજરાતી ફિલ્મો પકડાશે. 2-3 અઠવાડિયા પછી ફરી એક વખત આ સાબિત થઈ રહ્યું છે. ફિલ્મ રિલીઝ થયેલી 10 ઓક્ટોબરના દિવસે મેં 11મી તારીખે રિવ્યૂ કર્યો હતો. 10મીએ જોઈને 11મીએ સવારે મેં રિવ્યૂ કર્યો હતો અને ફિલ્મ એટલી સરસ લાગી હતી, એટલી મજા પડી હતી. સ્પેશિયલી બંને લીડ એક્ટ્રેસ ત્રણેય જણા, આ લોકોનો અભિનય કાબિલે તારીફ, ડિરેક્ટરની મહેનત અદ્ભુત હતી અને મને મન થયું કે ચાલો હું રાઇટર ડિરેક્ટર સાથે વાત કરું અને મેં અંકિત સખ્યાનો નંબર લીધો ઇન્સ્ટાગ્રામ ઉપરથી અને મેં એમની સાથે વાત કરી ફોન ઉપર અને એમણે ઘણી બધી વાતો કરી કે યાર બહુ જ સરસ ફિલ્મ બની છે, અમે લોકોએ બહુ મહેનત કરી છે. એકચ્યુઅલી આ ફિલ્મ મેં નથી બનાવી પણ ભગવાને ખુદ બનાવી છે આ ફિલ્મ. હું કેવી રીતે બનાવી શકું? હું તો હજી 28 વર્ષનો છોકરો છું, મારી તાકાત જ નથી કે હું કૃષ્ણ ભગવાન વિશે કોઈ ફિલ્મ બનાવી શકું. આ તો એમણે ખુદ દ્વારકાધીશે આ ફિલ્મ બનાવી છે એવું એમણે મને કહ્યું અને મને લાગ્યું કે ના, વાત તો સાચી છે. આટલી સુંદર ફિલ્મ બનતા બની જતી હોય છે. પણ અફસોસ એ વાતનો હતો કે શરૂઆતના દિવસોમાં ફિલ્મ જોઈ એટલી ચાલી નહોતી, લોકો એટલું જોવા નહોતા જઈ રહ્યા, થિયેટરમાંથી નીકળવાની તૈયારી હતી, માંડ 2-4 શોઝ બચ્યા હતા. પણ કહે છે ને કે કૃષ્ણ સદા સહાય તે, અને બહુ જ નિષ્ઠાપૂર્વક બનાવેલી ફિલ્મને લોકો મળ્યા, લોકોએ માઉથ પબ્લિસિટી કરી અને લોકો જોવા લાગ્યા અને 2 કરોડ ઉપરના કલેક્શન રોજે રોજ આવવા લાગ્યા. સો દોસ્તો, તમે હજી સુધી આ ફિલ્મ ના જોઈ હોય, ગુજરાતી ફિલ્મો વિશે તમે નાકનું ચીટકું ચડાવતા હોવ તો પાપ ધોવાનો સમય આવી ગયો છે. લાલો ફિલ્મ જોઈને તમે તમારા પાપ એટલે કે ગુજરાતી ફિલ્મોને નહીં જોવાનું પાપ તમે ધોઈ શકો છો. બિલકુલ આ ફિલ્મ જોવા જેવી છે. ઓફકોર્સ તમારે આ ફિલ્મ જોવી જ જોઈએ. હું ભારપૂર્વક કહું છું કે દરેક ગુજરાતીએ આ ફિલ્મ જોવી જોઈએ. ફરી પાછા વાત કરીએ શ્રુહદ ગોસ્વામીની વાત કરીએ. મને કૃષ્ણ ભગવાનનો રોલ એમણે જે કર્યો છે મને બહુ જ ગમ્યું, કે બહુ અદ્ભુત રોલ કર્યો છે. મેં મારા રિવ્યૂમાં પણ કહ્યું હતું કે આમ કૃષ્ણને આમ પડદા ઉપર જોઈને આમ હૃદય પુલકિત થઈ જતું હતું અને મને થયું કે ચલો અંકિતભાઈ સાથે તો વાત કરી, શ્રુહદ ગોસ્વામી સાથે પણ વાત કરીએ અને ઇન્સ્ટા ઉપર મેં એમનો પણ નંબર માંગ્યો અને મેં એમની સાથે વાત કરી અને મને એટલી મજા પડી ગઈ. મેં કોંગ્રેચ્યુલેટ કર્યું કે યાર બહુ જ અદ્ભુત અભિનય કર્યો છે. મને આમ એવું જ લાગે છે કે જાણે કૃષ્ણ ભગવાન આ રોલ કરી રહ્યા છે અને બહુ જ ખુશ થઈ ગયા સાંભળીને કે બહુ જ ગમ્યું મને તમારી સાથે વાત કરીને. દોસ્તો, આ તાકાત છે એક એક્ટરની કે એક એક્ટર કેટલું કન્વિન્સિંગલી એ પોતાના પાત્રને ન્યાય આપી શકે છે, એની આ તાકાત છે અને બહુ જ અદ્ભુત રીતે શ્રુહદ ગોસ્વામીએ પોતાના રોલને ન્યાય આપ્યો છે. કરણે પણ અદ્ભુત અભિનય કર્યો છે, રીવાએ પણ બહુ જ સુંદર અભિનય કર્યો છે અને અદ્ભુત ગીતો. વાવ! મેં પહેલી વાર જ્યારે જોયું ત્યારે મેં પહેલી વાર ગીતો સાંભળ્યા હતા ત્યારે મને એમ થયું હતું કે હા ઓકે, એવરેજ પ્રકારના ગીતો છે. પણ આજે એનું ટાઇટલ સોંગ સાંભળીને હું આજે પણ ભાવુક થઈ જાઉં છું, મારી આંખો સજળ થઈ જાય છે. જેટલી વાર સાંભળું છું એટલી વાર હું ભાવુક થઈ જાઉં છું. એટલું અદ્ભુત ગીત છે કીર્તિદાન ગઢવીનું, અદ્ભુત સોંગ છે અને મને રોજ સાંભળવાની ઈચ્છા થાય છે અને હું એને સાંભળું છું. એટલે એક ગજબની આ ફિલ્મ છે કે એમાં બધું જ છે. તમને ગજબ કનેક્ટ કરે છે ફિલ્મ, જબરજસ્ત રીતે કનેક્ટ કરે છે. સો મેં કહ્યું એમ, અગર પાપ ધોવા હોય, ગુજરાતી ફિલ્મો નથી જોઈ એનું પાપ ધોવું હોય તો જલ્દીથી આ ફિલ્મ જોઈ લો. બહુ જ મજા પડી ગઈ આ ફિલ્મ જોવાની. મેં 2 વાર જોઈ આ ફિલ્મ, હજી પણ મને વારંવાર જોવાની ઈચ્છા છે. આવી ફિલ્મ કદાચ ક્યારેય નહીં બને હવે. અંકિત સખ્યાથી પણ આવી ફિલ્મ નહીં બની શકે ક્યારેય. એ વાત સાચી છે, એકદમ સાચી વાત છે.
બટ બહુ જ સરસ મજાની ફિલ્મ છે અને જોવાની મજા પડે એવી ફિલ્મ છે. મુખ્ય વાત હું હવે કરવા જઈ રહ્યો છું કે રોજ 2 કરોડ રૂપિયાના કલેક્શન કરી રહી છે. અને બહુ વખત પહેલા આ વર્ષના શરૂઆતમાં અમે જ્યારે ડાયરો કરીએ છીએ અમે બધા રિવ્યુઅરો, ત્યારે એમાં મને એમ કહ્યું હતું કે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શું કહેવા માંગશો અથવા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કોઈ વિશ માંગવાની હોય તો તમે શું માંગશો. અને ત્યારે મેં કહ્યું હતું કે આશા રાખીએ છીએ કે આ વર્ષમાં કોઈ 100 કરોડની ફિલ્મ આવે, એનો 100 કરોડનો બિઝનેસ થાય. અને હું એવું ઈચ્છું છું કે આ ફિલ્મ 100 કરોડનો બિઝનેસ કરે. વધારે કશું જ નથી કરવાનું. રોજ 2-2.5 કરોડ રૂપિયા બિઝનેસ તો થઈ રહ્યો છે. 3 કરોડ રૂપિયાનો બિઝનેસ રોજે 3 કરોડ રૂપિયાનો, બસ એટલા લોકો જોવા જાય અને 30 દિવસ સુધી, એક જ મહિનો, ડિસેમ્બરના એન્ડ સુધી અગર આ ફિલ્મ ચાલે, 30 દિવસ સુધી ચાલે અને રોજ 3 કરોડ રૂપિયાનો બિઝનેસ થાય તો 100 કરોડ ઉપર પહોંચી જશે. એક માઇલસ્ટોન બની જશે અને ખાતરી થઈ જશે લોકોને કે અગર કન્ટેન્ટ સારું છે, વાર્તા વિષય વસ્તુ સારી છે, મેકિંગ સારું છે, તો ફિલ્મ ચાલવાની છે. કૃષ્ણ સદા સહાયતે આ ફિલ્મથી સાબિત થઈ જશે. અને બહુ જ બધા રાઇટર ડિરેક્ટર્સને જો મળશે કે સારું કન્ટેન્ટ લઈને અમે આવીશું તો ચોક્કસપણે દર્શકો અમને વધાવી લેશે. અને એવું થવું જ જોઈએ. એટલે જ હું વિનંતી કરું છું કે આ ફિલ્મને 100 કરોડ પર પહોંચાડવાની જવાબદારી આ તમામ પ્રેક્ષકોની છે, આપ સૌની છે. આપ સૌએ હજી સુધી પણ આ ફિલ્મ નથી જોઈ. જેમણે નથી જોઈ એમને હું કહી રહ્યો છું કે ફિલ્મ જુઓ, જરૂરથી જુઓ. બહુ જ મજા પડશે આ ફિલ્મ. અને ગુજરાતી ફિલ્મ, ગુજરાતી છો તો આ ફિલ્મ જોવી જ રહી તમારે. કૃષ્ણ ભગવાનની એક અદ્ભુત વાત છે આમાં, સુંદર મજાની વાત છે અને બહુ જ નાના બજેટની પણ બહુ જ સુંદર ફિલ્મ છે. દિલથી બનાવેલી ફિલ્મ છે. લોકોએ પોતાનો જીવ રેડી દીધો છે. જે પણ ક્રૂ છે એ લોકોએ, દેખાય છે પડદા ઉપર કે કેટલી અદ્ભુત રીતે ફિલ્મને શૂટ કરવામાં આવી છે. તો દોસ્તો, વારંવાર એ જ કહું છું કે આ ફિલ્મને 100 કરોડ સુધી પહોંચાડવી એ આપના હાથમાં છે. તમે આ ફિલ્મને જોશો અને 10 લોકોને કહેશો કે આ ફિલ્મ જોવી જોઈએ તો બધા જ લોકો જોવા જશે. આજે પણ મેં 5 ટિકિટ બુક કરાવી છે મારા ફેમિલી માટે. એ લોકો બધા આજે જોવા જઈ રહ્યા છે. તો તમે પણ આવી રીતે ઘણા બધા લોકોને સજેસ્ટ કરી શકો છો કે આ ફિલ્મ જુઓ. અને આશા રાખીએ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી આ વર્ષે એક એવો નવો મોડ લે કે બહુ જ બધી સારી ફિલ્મો બનતી થાય અને લોકો, જેમ 3 ફિલ્મો અત્યારે ચાલી રહી છે, મિસરી, ચણિયાટોળી અને લાલો, આવી જ રીતે નવા વિષયો, નવા પ્રયોગો લોકોની સમક્ષ આવે અને લોકો એ ફિલ્મ જોવા જાય અને ફિલ્મને વધાવે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી એક નવી જ ઊંચાઈ ઉપર પહોંચે. એ માત્ર ને માત્ર તમારા હાથમાં છે. પ્લીઝ, ગુજરાતી ફિલ્મો સારી બને જ છે, એને જોવાનું રાખો. બધી જ સારી બને છે એવું નથી, પણ તેમ છતાં ઘણી બધી, હવે મોટા ભાગની ફિલ્મો સારી બને છે. ફિલ્ટર થઈ ચૂક્યું છે, ચાળણીમાં ચણાઈ ચૂક્યું છે. હવે સારા મેકર્સો સારી ફિલ્મો બનાવે છે, દિલથી બનાવે છે, ડેડિકેશનથી બનાવે છે. તો એને વધાવી પણ રહી એ આપણી ફરજમાં આવે છે. એક પ્રેક્ષક તરીકે, ગુજરાતી તરીકે કે એવી રીતે નહીં, એક પ્રેક્ષક તરીકે આપણે હિન્દી ફિલ્મો પણ જોઈએ છીએ. તો આપણી ફરજમાં આવે છે કે સારી ગુજરાતી ફિલ્મને આપણે વધાવી લઈએ અને એને 100 કરોડ સુધી પહોંચાડીએ. મિત્રો, હું આશા રાખું છું કે 100 કરોડ સુધી આ ફિલ્મ પહોંચી જશે. 2-2 કરોડનો, 2-2.5 કરોડનો બિઝનેસ તો રોજ કરી જ રહી છે, તો 3 કરોડનો બિઝનેસ થતા એને વાર નહીં લાગે. બસ તમે લોકો થિયેટરમાં જઈને આ ફિલ્મ જોશો એટલે થઈ જ જશે, 100 કરોડ સુધી પહોંચી જ જશે. બધા જ મેકર્સને ફરી એકવાર હું ખૂબ શુભેચ્છા આપું છું. સોલ સૂત્રને પણ હું ખૂબ શુભેચ્છા આપું છું, અભિનંદન કરું છું કે યાર તમે આ ફિલ્મને લોકો સુધી પહોંચાડવાનું જે કામ કર્યું છે એ બહુ જ સારું કર્યું છે અને એના ફળ અત્યારે દેખાઈ રહ્યા છે. મેં હમણાં જ એક વિડીયો જોયો હતો ઇન્સ્ટા ઉપર, માનસી અને પાર્થિવનો એક વિડીયો મેં જોયો હતો, જેમાં એ લોકો કહી રહ્યા હતા કે 3 અઠવાડિયા સુધી ફિલ્મ નથી ચાલીને એમને એમ થયું કે આ ફિલ્મ ગઈ હવે, પણ નહીં. અગેન એન્ડ અગેન આઈ ટેલ યુ, કૃષ્ણ સદા સહાયતે. એવી જ રીતે આ ફિલ્મ એક અલગ જ ઊંચાઈ પર હવે જઈ રહી છે અને આશા રાખું છું કે 100 કરોડ સુધી આ ફિલ્મ પહોંચે, એક નવો માઇલસ્ટોન સ્થાપે આ ફિલ્મ. એવી શુભેચ્છા હું આ તમામ ક્રૂ મેમ્બર્સને આપું છું. અભિનંદન કરું છું કે બહુ જ સુંદર ફિલ્મ બનાવી છે. દોસ્તો, તમે પણ આ ફિલ્મ જોવા જાઓ એવી અપીલ કરું છું. તમને 100 કરોડ સુધી પહોંચાડવાની અપીલ કરું છું. તમે અગર આ ફિલ્મ જોઈ છે તો તમને કેવી લાગી છે એ કમેન્ટ બોક્સમાં જરૂરથી લખો. તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો. તમે હજી સુધી પણ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને હા, લાલો જોવાનું ચૂકતા નહીં. મળીએ દોસ્તો, આવજો.